ગુડ મોર્નિંગ મિત્રો, તમારા પાર્ટ 2માં સ્વાગત છે વેરાવળ સોમનાથના બીજા ભાગમાં. તો સવારમાં અમે નીકળી ગયા ભાલકા તીર્થ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યું હતું. એ જગ્યા જે વેરાવળ સોમનાથમાં રહેતા છે એમને ખબર જ હશે ભાલકા તીર્થનું મહત્ત્વ. અને આ છે પાણી જ્યાં કૃષ્ણ ભગવાન નહાતા હતા, એ પાણી છે. અને આ જો આ સિંહ કોને યાદ છે કંઈ? લાલા મૂવીમાં આવેલું જે શ્રી કૃષ્ણ ભગવાન જે બેઠા હતા ને એ જગ્યા જો આ ભાલકા તીર્થની સામે. ત્યાં તો અમને મળી ગયા નંદી મહારાજ. જો બે ગાયો મળી ગઈ. તમે એને પગે લાગી લીધું. જો મારી પાછળ જ આવતી. પછી જો જેમ આગળ જાઉં ને એમ પાછળ આવે કે કંઈક મને ખાવાનું દેશે. જેવો બહાર નીકળ્યા ને ત્યાં બાજુમાં બીજું મંદિર પણ હતું, ઓમ શાંતિ ઓમનું. તો ત્યાંના દ્રશ્ય જો તમે, ખૂબ જ મસ્ત કાચની અંદર આખી આકૃતિઓ મૂકી છે ને રિયલ લાગે ને એવી રીતે જો. ને રાધા અને કૃષ્ણની પણ મૂર્તિ હતી. જોવો સુંદર કલાત્મક મૂર્તિ હતી. જો આખું કાચની અંદર આ રથની ઉપર કૃષ્ણ ભગવાન બેઠેલા. આખું જ ઓમ શાંતિ ઓમનું હતું. આ કૃષ્ણ ભગવાન. કમેન્ટ કરી નાખો જય દ્વારકાધીશ. અને હા, તમને વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.